નરેશ પટેલને બદનામ કરવા મામલે ખોડલધામની પ્રતિક્રિયા સામે આવી છે। ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયાનું નિવેદન। ખોડલધામના પ્રવક્તાએ ઘટનાને નિંદનીય ગણાવી બની ગજેરા જિગીશા પટેલની કથિત ઓડિયો ક્લિપ અંગે તપાસની માંગ કરી છે। નરેશ પટેલને બદનામ કરવાનો હીન પ્રયાસ કરવામાં આવ્યો, હસમુખ લુણાગરિયાએ નિવેદન આપ્યું છે। તો પાટીદાર સમાજ સહિત અનેક સમાજના યુવાનોમાં પણ રોષ વ્યાપ્યો છે। એઆઈથી ઓડિયો ક્લિપ બની હોય તો પોલીસ ફરિયાદ નોંધાવી જોઈએ। આ મામલે જિગીશા પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી જોઈએ। જો આ પ્રકારની વસ્તુ જો નરેશભાઈ જેવા નખશીખ, પવિત્ર, શુદ્ધ અને પ્રમાણિક વ્યક્તિ કે જેઓ નિખાલસપણે સર્વ સમાજને સાથે રાખી અને સમાજની સેવા કરતા આવ્યા છે, જો આવા વ્યક્તિ માટે આવી વાતો બહાર આવે તો ભવિષ્યમાં માત્ર લેવો પટેલ સમાજ નહીં, કોઈ પણ સમાજના સારા માણસો, આગેવાનો સમાજની સેવા માટે ક્યારેય આગળ નહીં આવે, જેનું નુકસાન માત્ર સમાજને નહીં સાથે સાથે રાષ્ટ્રને પણ છે। એટલે આ બાબત ખરેખર ગંભીરતાથી લઈ અને આની યોગ્ય તપાસની માગણી જિગીશાબેને કરવી જોઈએ।